જોઈએ ચતુષ્કોણની સમજ આપણે સિમ્પલ રીતે ખબર છે ચતુષ્કોણની સમજમાં ચતુષ્કોણ એટલે ચતુષ્કોણ કહેવાય કોને ચતુષ્કોણ કહેવાય કોને તો પહેલા તો કે જેમાં ચાર ખૂણા હોય શું હોય ચાર ખૂણા હોય પછી બીજું શું ચાર બાજુ હોય પછી બીજું બે વિકર્ણ બરાબર આ એના અંગો છે આ એના શું કહેવાય અંગો કહેવાય ચાર બિંદુ આવે બરાબર પણ આપણે જરૂરિયાત એટલી છે ચતુષ્કોણ કોને કહેવાય તો ચાર ખૂણા હોય ચાર બાજુ હોય બે વિકર્ણ હોય એને આપણે ચતુષ્કોણ કહીએ બરાબર ચાર બિંદુ હોય શિરોબિંદુ હોય ને ચતુષ્કોણ દે નામ આપીએ ખબર શું નામ આપીએ એ બી સી આ એટલે ચાર ખૂણા આપણે એ જ કહી હવે એમાં પહેલો આપણે આજે જોવાનું છે પહેલો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું આવે બરાબર આનું નામ આપો એ બી સી હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપેલા છે એમાંથી આપણે આજે જોઈએ પેલો ગુણધર્મ કયો છે તો કે સામ સામેની બાજુના માપ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા અને સામ સામેની બાજુ કેવી હોય સરખી હોય તો લખો સામ સામેની બાજુ કેવી હોય સરખી હોય સામ સામેની બાજુ કેવી હોય સરખી હોય એટલે સામસામેની બાજુ સરખી હોય એનો મતલબ એટલે તો કે દાખલા તરીકે અહીંયા મેં આકૃતિ દોરેલી છે તો બાજુ રેખાખંડ AB એની સામેની બાજુ કઈ થાય રેખાખંડ AB ની સામેની બાજુ કઈ થાય તો કે સોરી હા આપણે AB ની વાત કરી AB ની સામેની બાજુ કઈ થાય તો કે CD કઈ થાય તો કે CD ધ્યાન રાખજો કઈ થાય CD બરાબર આ એક અને બીજી બાજુ કઈ છે AD કઈ છે AD તો AD ની સામેની બાજુ કઈ થાય તો કે આના માપ હંમેશા કેવા હોય છે સરખા હોય એક્ઝામ્પલ તરીકે AD નું માપ 8 સેન્ટીમીટર હોય તો એની સામેની એટલે કે BC નું માપ પણ કેટલું હોય 8 સેમી હોય બરાબર માનો કે AB નું માપ છે 3 સેમી હોય તો CD નું માપ પણ કેટલું હોય 3 સેમી હોય એટલે પહેલો ગુણધર્મ છે સમાંતર બાજુ ચતુષ્કોણ કે સામ સામેની બાજુ હંમેશા કેવી હોય છે સરખી હોય છે પછી બીજો ગુણધર્મ છે સામ સામેના ખૂણા કેવા હોય સરખા હોય ધ્યાન આપજો સામ સામેના ખૂણા કેવા હોય સરખા હોય સામ સામેના ખૂણા એટલે તો ખૂણો A ની સામેનો ખૂણો કયો છે ખૂણો C તો લખવાનું દાખલા તરીકે ખૂણો A એની સામેનો ખૂણો કયો છે ખૂણો C તો ખૂણા A નું માપ જો 120 હોય તો ખૂણા C નું માપ પણ કેટલું હોય 120 હોય બરાબર આવી જ રીતે ખૂણો B નું માપ જેટલું હોય એટલું એની સામેનો એટલે કે આ B છે તો એની સામેનો કયો છે D છે તો એનું માપ પણ કેટલું હોય સરખું હોય તો B બરાબર કોણ કયો ખૂણો થશે ખૂણો થશે B બરાબર બીજો ગુણધર્મ કે સામ સામેના ખૂણા કેવા હોય છે સરખા હોય A ની સામેનો ખૂણો C B ની સામેનો ખૂણો D બરાબર અને ત્રીજો ગુણધર્મ જોઈએ વિકર્ણ પરસ્પર દુભાગે વિકર્ણ પરસ્પર શું કરે છે દુભાગે વિકર્ણ પરસ્પર દુભાગે દુભાગે નો મતલબ શું થાય
બે ભાગમાં વિભાજન, સરખા બે ભાગમાં વિભાજન કરે. કઈ રીતે? ધ્યાન આપો. જો વિકર્ણ કોને કહેવાય? સાંભળજો, વિકર્ણ કોને કહેવાય? કે જે ખૂણો હોય એની બાજુના ખૂણા સિવાયનું બિંદુ, એટલે એ છે એની બાજુનું બિંદુ કયું છે? બી અને ડી. એમની સિવાયના બિંદુને જોડતો રેખાખંડ એટલે કે સી. તો એ પેલો વિકર્ણ છે. કયો વિકર્ણ છે? રેખાખંડ એસ. અને બીજો વિકર્ણ છે બીડી અથવા ડી. બીજો કયો છે? બી ડી, રેખાખંડ બીડી. આ બે વિકર્ણો છે, એકબીજાને દુભાગે એટલે કે છેદે. એકબીજાને શું કરે છે? કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે. એનો મતલબ એમ થયો કે a થી o નું માપ, a થી o નું માપ જેટલું હોય ને એટલું જ માપ o થી c નું હોય, o થી c નું હોય. માનો કે આનું માપ 7 હોય ને તો o થી c નું માપ પણ કેટલું હોય? 7 હોય. બરાબર. હવે અહીં ધ્યાન આપજો, o થી b નું માપ જેટલું હોય ને એટલું જ તે o થી d નું માપ હોય. એટલે કે આ ભાગ અને આ ભાગ બંને કેવા હોય? સરખા હોય. માનો કે આનું 10 હોય તો આનું પણ કેટલું હોય? 10 જ હોય. એટલે લખી શકાય કે AC બરાબર શું થાય? તો કે AO પ્લસ AO પ્લસ OC. OC જ્યાં AO અને OC બંને કેવા છે? સરખા છે. બંને કેવા છે? સરખા છે. તો અહીં લખવાનું પછવાડ. જ્યાં AO બરાબર OC છે. જ્યાં AO બરાબર OC છે. કેમ કે દુભાગે એટલે સરખા બે ભાગોમાં શું કરે છે? વિભાજન કરે. શું કરે છે? વિભાજન કરે. બરાબર. અને બીજો રેખાખંડ કયો હતો? તો કે રેખાખંડ BD. કયો હતો? BD. તો BD બરાબર શું થાય? તો કે BO પ્લસ OD. અહીંયા પણ જ્યાં રેખાખંડ PO બરાબર રેખાખંડ શું થાય? સમજ પડે છે? બરાબર. તો આ આટલું હતું. કયા કોનું હતું આ ગુણધર્મ? કોના છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણનો આકૃતિ દોર્યો એના ઉપરથી આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. બરાબર. સામસામેના ખૂણા, સામસામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. બરાબર. વિકર્ણ દુભાગે એટલે એકબીજા વિકર્ણ છેદે. છેદે ક્યાં? તો કે O બિંદુમાં. તો O બિંદુમાં એવી રીતે છેદે કે એક વિકર્ણના બે સરખા ભાગમાં રૂપાંતર થાય. એક વિકર્ણના કેટલા રૂપાંતર થાય? બે ભાગમાં, સરખા બે ભાગમાં રૂપાંતર થાય. તો ઈ આપણે જોયું. બરાબર. પેલા આટલું લખી નાખો. આની પછી આપણે જોવાનું છે કયો? સમબાજુ ચતુષ્કોણ. બરાબર. ચાલો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈ ગયા. એની પછીનો નવો ટોપિક છે, નવો ચતુષ્કોણનો પ્રકાર છે બાજુ ચતુષ્કોણ. જો હવે આ જે છે ને સમબાજુ ચતુષ્કોણ, એનું તો નામમાં જ કામ છે. સમ એટલે સરખી બાજુ, સરખી બાજુ વાળો ચતુષ્કોણ. સરખી બાજુ વાળો ચતુષ્કોણ. જોઈએ ચારે ચાર બાજુ કેવી છે આમાં? ચારે ચાર બાજુ કેવી છે આમાં? સરખી છે. બરાબર. ચાલો આનું નામ છે A B C D. હવે આ ચતુષ્કોણની જે વિકર્ણો છે, વિકર્ણ. ચલો હવે આના ગુણધર્મ જોઈએ. સમબાજુ ચતુષ્કોણ. પહેલો ગુણધર્મ છે સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ કેવા હોય? સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સરખા હોય છે. સરખા હોય છે. એનો મતલબ એમ કે જે AB નું માપ છે ને,
એ જ માપ કોનું છે BC અને જે BC નું છે એ CD નું છે CD નું છે એ જ કોનું છે AD એટલે એનો મતલબ એવો થયો કે ચારે ચાર બાજુ કઈ બાજુ તો કે રેખાખંડ AB બરાબર રેખાખંડ BC બરાબર રેખાખંડ CD બરાબર રેખાખંડ DA અથવા તો AD જે બરાબર પેલો ગુણધર્મ કે સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુના માપ કેવા હોય છે સરખા હોય છે બીજો ગુણધર્મ કે ચતુષ્કોણના એટલે કે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે સરખા હોય છે બરાબર તો જો ધ્યાન આપજો સામસામેના ખૂણા સરખા હોય છે દાખલા તરીકે કયો ખૂણો છે તો કે ખૂણો A એની સામેનો ખૂણો કયો છે ખૂણો C બરાબર પછી ખૂણો B એની સામેનો ખૂણો કયો છે D એનો મતલબ એમ કે છે A નું માપ હોય ને એ જ માપ કોનું હોય C નું હોય જ્યાં B નું માપ હોય એ જ માપ કોનું હોય છે D નું માપ હોય છે બરાબર તો આ બીજો ગુણધર્મ હતો અને ત્રીજો ગુણધર્મ છે કે વિકર્ણ સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દુભાગતા આમાં પણ દુભાગે છે પણ આમાં અલગ રીતે દુભાગે છે કેવી રીતે દુભાગે છે કાટખૂણે દુભાગે છે તો લખવાનું સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ કેવી રીતે દુભાગે છે કાટખૂણે દુભાગે છે કાટખૂણે દુભાગે સર કાટખૂણે દુભાગે નો મતલબ શું તો કે જો અહીંયા જ્યાં છેદ છે ને જ્યાં છેદ બિંદુ છે જ્યાં O છે તો O પાસે કેવો ખૂણો બનાવે છે તો કે 90 નો ખૂણો બનાવે કેવો ખૂણો બનાવે છે 90 નો ખૂણો એટલા માટે એને શું કહેવાય છે કાટખૂણે દુભાગે છે સર આમાં આવું કેમ થાય તો આમાં એટલા માટે થાય કે આ બિંદુ અને આ બિંદુ માની લો કે આનું માપ છે 6 કેટલું છે 6 તો સમબાજુ છે એટલે બધાનું માપ કેટલું થાય 6 થાય કે બરાબર એનો મતલબ એમ કે આ જે આ ખૂણો છે ને જો ધ્યાન આપજો એક આ ખૂણો બન્યો આ ખૂણો તો આ ખૂણા વચ્ચેનું માપ કેટલું છે બે બિંદુ 6 તો અહીંયા પણ સર જો આ બિંદુ તો આ બે વચ્ચેનું માપ પણ કેટલું છે 6 અહીંયા બિંદુ તો આ બે વચ્ચેનું માપ પણ કેટલું છે 6 અહીંયા એક ખૂણો બિનો તો એ બે વચ્ચેનું માપ પણ કેટલું છે 6 તો આ ચાર જે આ બે વિકર્ણ વડે કેટલા ખૂણા બિના ચાર ખૂણા અને બે વચ્ચેના જો બે વચ્ચેના ખૂણાનો માપ કેવા છે સરખા એટલે ચારે ચાર ખૂણા સરખા થયા સરખા એટલે સાંભળજો ખૂણાનું છે બહિષ્કોણ કહીએ ને આપણે બહિષ્કોણ આ ખૂણો આખો કેટલાનો હોય ખબર 360 નો હોય કેટલાનો હોય 360 નો હોય અને 360 ના ખૂણામાં સરખા ચાર ખૂણા બને કેટલા ખૂણા બને સરખા ચાર એટલે આને 4 વડે ભાગવો એટલે જવાબ આવે 90 એનો મતલબ કે એક ખૂણો કેટલાનો બને છે 90 નો બને કેમ કે આ માપ સરખું હોવાથી આ ખૂણો પણ કેવો થાય સરખો આનું માપ ચારે ચાર બાજુના માપ સરખા એટલે ચારે ચાર ખૂણા સરખા બને આખો ખૂણો કેટલાનો 360 નો હોય એટલે 360 ના 4 ભાગ કર્યા એટલે આ ખૂણો કેટલાનો બને 90 નો બને એટલે આપણે એમ પણ કહી શકાય શું કહી શકાય કે ખૂણા કાટખૂણે દુભાગે તો આમાં કાટખૂણે દુભાગે ને તો આમાં બધાનું માપ આ પણ આવી રીતે જેમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં હતું ને કે વિકર્ણ AC બરાબર શું થાય તો કે AO પ્લસ OC બરાબર ને બીજો વિકર્ણ કયો હતો તો કે DD બરાબર શું થાય બરાબર જ્યાં AO બરાબર OC અને DO બરાબર 40
બરાબર, સરખા ભાગે દુભાગે. પછી અહીંયા એ કરવાનું કે ખૂણો, જો આ બધા 90 ના ખૂણા છે, બધા કેવા છે 90. તો તમારે આવી રીતે લખાય ખૂણો AOD AOD બરાબર કેટલા થાય 90 થાય. આવી રીતે બધા ખૂણા જોવાના. AOD ખૂણો AOB બરાબર પણ કેટલાનો થાય 90 નો થાય. પછી ખૂણો DOC પછી કયો ખૂણો છે અને ચારે ચાર ખૂણા કેટલાના મળે છે 90 ના. ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થાય પણ ખૂણા કેવા છે ચારે ચાર એક સરખા મળે 90. હવે ધ્યાન આપજો, સમબાજુ ચતુષ્કોણ છે ને એને સમાંતર બાજુ ચતુષ્કોણ, આની પહેલા જે ભણાવ્યા સમાંતર બાજુ ચતુષ્કોણ, એના બધા ગુણધર્મો આને મળતા જુલતા આવે છે. કેવી રીતે સાંભળજો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હતા, સામસામેના બાજુ કેવી હોય, તો જો સમબાજુમાં પણ છે સામસામેની બાજુ કેવી છે, જો બધી સામસામેની બાજુ પણ સરખી થાય ને. માનો કે આ 6 છે તેની સામેની બાજુ 6 છે કે આ 6 છે તો 6 છે કે, તો સામસામેની બાજુ સરખી, તો આમાં પણ સામસામેની બાજુ સરખી છે. પછી એમ કીધું સામસામેના ખૂણા સરખા છે, જો આમાંય પણ સામસામેના ખૂણા સરખા છે. તો જે સમાંતર બાજુમાં જે ગુણધર્મ હતો ને એ કોનામાં જોવા મળે છે, સમબાજુમાં મળે છે. મળે ને. હવે બીજું કે એમાં વિકર્ણ દુભાગે છે, એટલે સરખા બે ભાગમાં વિભાજન કરે. તો જો આમાંય તે બે ભાગમાં વિભાજન નથી કરતું, આમાંય વિકર્ણ દુભાગે છે અને સરખા બે ભાગમાં શું કરે છે, વિભાજન પણ કરે છે. પણ આમાં એક્સ્ટ્રા છે, બે વસ્તુ એક્સ્ટ્રા છે. એક વસ્તુ શું એક્સ્ટ્રા છે, આમાં કાટખૂણે દુભાગે છે. બીજું કયું એક્સ્ટ્રા છે કે આમાં ચારે ચાર બાજુના માપ સરખા છે. કેવું છે, ચારે ચાર બાજુના માપ સરખા છે. ચારે ચાર ખૂણા સરખા નથી, ચારે ચાર બાજુ સરખા. ઈ તો બેન અહીંયા જ્યાં છેદે ને ત્યાં સરખા છે. બાકી ખૂણા A નું માપ, ખૂણા B નું, ખૂણા C નું, ખૂણા D નું, એ ચારે ચાર ના ખૂણા સરખા નથી, સામસામેના ખૂણા સરખા છે. આજે આપણે ખૂણા 90 લેખા ને એ આના માપ લખેલા છે. જો આના અહીંયા 90, અહીંયા 90, અહીંયા 90 ને અહીંયા 90. આપણે આના માપ લખેલા નથી. બરાબર. તો આપણે બે ગુણધર્મો પૂરા કર્યા, બે ચતુષ્કોણના પ્રકાર પૂરા કર્યા, સમાંતર બાજુ અને સમબાજુ. સાંભળી લેજો, જો ક્યારેક સમબાજુ ચતુષ્કોણને તમે એમ કીધું કે આ તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચાલે, પણ તમે સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ના કહી શકો. કેમ, એમાં બધી બાજુના માપ સરખા નથી. પણ આને તમે કહી શકો, આને તમે એમ કીધું આ તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તોય સાચું પડે, અને સમબાજુ ચતુષ્કોણ છે એવું કહો ને તો પણ સાચું પડે. પણ સમાંતર બાજુને સમબાજુ કહેવાય નહીં, કેમ કે સમાંતરના ગુણધર્મ બધા સમમાં આવે છે સમબાજુ, પણ સમબાજુના બધા ગુણધર્મ સમાંતરમાં આવતા નથી. આ ખાસ યાદ રાખજો. બરાબર. આની પછી આપણે જોવાનું છે ચોરસ, લંબચોરસ અને પતંગાકાર. આ ત્રણ ચતુષ્કોણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા લખી